ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે પ્રબોધિની એકાદશી અને દેવોની દિવાળી. આ દિવાળીનો જે ઇતિહાસ છે કે ભગવાન 4 મહિના પાતાળમાં જાય છે. જે બળી રાજા હતા, હવે એમના પાસે વામન ભગવાન આવ્યા કે 3 પગલાં પૃથ્વી આપો. એટલે એમને લાગે કે નાના 3 પગલાં હું માગીને કરો, કાંઈક થોડુંક વધારે માગો, એકાદું ગામ 2 ગામ માગો. ના કે મારે કે 3 પગલાં બહુ થઈ ગયા. એમના ગુરુએ કહ્યું કે આ તો ભગવાન છે, તારું આખું રાજ લઈ લેશે. તો ઓહો કે રાજ લઈ લે તો ભગવાનનું તો બધું એમનું જ છે કે. એટલે આમ પાણી સંકલ્પ કરાવે ને, તો સંકલ્પ કરાવતા ત્યાં શુક્રાચાર્ય નાનું રૂપ ધારણ કરીને અંદર પહેરી ગયા. એટલે ગરણીમાં સેજ હોય નાખીને કાણું સેજ આમ સાફ કરવા ગયા, તે આંખમાં વાગી ગઈ. એટલે ત્યારથી એનું નામ શુક્રાચાર્ય પડ્યું. અને પછી સંકલ્પ કર્યો અને ભગવાને 1 પગલું ભર્યું, તે આખી પૃથ્વી લઈ લીધી. 1 પગલાની પૃથ્વી. આ તો પુરાણની કથા આપણે માયનામાં આવે નહીં કે આટલું બધું હોતું હશે, આટલું મોટું પગલું હોય કોઈ દાડો. ભગવાનના તો પગલાં જેટલા મોટા કરો એટલે થાય. પછી બીજું પગલું આખું આકાશમાં રહ્યું. અને પછી હવે બળીરાજાને ભગવાનને વાત કરી કે હવે 3જું પગલું મારે ક્યાં મૂકવું. તો કે ભગવાન હવે મારી પાસે કશું વધ્યું નથી, હવે મારું શરીર છે. એટલે શરીર પર પગ મૂક્યો સીધા પાતાળમાં. તો બળીરાજાનું આટલું છળ કરીને ક્ષેત્ર કે આખું રાજ લઈ લીધું અને એનું શરીર પણ પાતાળમાં નાખી દીધું, તો પણ એમની જે ભક્તિ છે ભગવાનના ચરણાવીને ચાટવા માંડી ગયા. શું કર્યું કે આ શું કરે કે ભગવાન તમારા કોમળ જ ચરણાવીને છે, અને મારો કે અસુરકુળમાં દેહ છે, એટલે મારા જે રૂમાટી હોય કે વાળ હોય એ આપણા ચરણાવીનમાં વાગ્યા હશે. એટલે એટલું તમને કષ્ટ પડતું એટલે ચાટું છો એટલે તમને રાહત મળે. હવે આ ભક્તિથી, કઈ ભક્તિ હતી? કોઈ દીવો નહીં, આરતી નહીં, કાંઈ નહીં, પણ જો અંદર પ્રેમ હતો. આટલું લઈ લીધું છતાં પણ એમને ખોટું લાગ્યું નહીં. અને ભગવાનની ભક્તિ પ્રેમથી ભગવાનના ચરણ ચાટ્યા તો ભગવાન રાજી થઈ ગયા. ત્યારે ભગવાને કીધું કે માગ કે હું તારી પર પ્રસન્ન થઈ ગયો. પણ એમને શું માગ્યું ને કે આપણા જેવા તો શું માગ્યા કે આખી પૃથ્વીનું રાજ આપી દો, સોનાના બંગલા ને ગાડી મોટર બધું માગી લઈએ. ભગવાન રાજી થાય એટલે પછી મુકાય. પછી એમને આ લોકનું કાંઈ માગ્યું નહીં કે હે ભગવાન કે તમે કે મારા ક્યાં અખંડ મારા દરબારમાં ત્યાં રહો અને મારા નજર સામે દ્વારપાળ તરીકે, એટલે મારી દ્રષ્ટિ તમારા સામે આખો દાડો એમાં દર્શન થયા રાખે. ભગવાન રાજી થયા એટલે બંધાવવું પડે. એટલે વિષ્ણુ ભગવાનને પછી ક્યાં જવું પડ્યું? સીધા દરબારમાં, બળીરાજાના દ્વારમાં, ત્યાં અખંડ ત્યાં ઊભું રહેવાનું. હવે પછી હવે આ તો તકલીફ પડી ગઈ કે ત્યાં જ રહે તો પછી એમના દરબારમાં ક્યારે જાય. એટલે લક્ષ્મીજી પછી જ્યારે રક્ષાબંધન ત્યારે રાખડી બાંધી. રાખડી બાંધે એટલે કાંઈ કે પૈસા આપવો પડે કે માગ શું? એ કે મારો ધણી છૂટો કરો આમાંથી. ક્યાં કાંઈ માં તમારા દરવાજે ઊભા રહેશે, ત્યાં શું થશે? એટલે પછી બધા વારા પડ્યા કે 4 મહિના વિષ્ણુ ભગવાન રહ્યા
અને 4 મહિના વળી બીજા દેવતાઓ રહે એમાં વારા ફરતી. એટલે એ 4 મહિના જે ભગવાન પાતાળમાં ગયા એટલે ચાતુર્માસ કહેવાય. ભગવાન પાતાળમાં જાય એટલે આપણે ભગવાનના તપ કરીએ, માળા કરીએ, અને પછી જે ભગવાન આજે 4 મહિના પૂરા થયા એટલે આજે ભગવાન પાતાળમાંથી બહાર આવ્યા. એટલે પાતાળમાંથી બહાર ભગવાન આવ્યા એટલે દેવોએ બધાએ આનંદ ઉત્સવ કર્યો. જેમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજ આવતા હોય તો આપણે ના ફટાકડા ફોડીને આમ જાત જાત ઉત્સવ કરીએ. એમ દેવોએ પણ આજે ઉત્સવ કર્યો કે ભગવાનના દર્શન થયા અને ભગવાન આજે પધારી રહ્યા છે પાતાળ લોકમાંથી. એટલે ભગવાને આનંદ ઉત્સવ બધો કર્યો. ત્યારથી આ કાર્તિક એમને જેને કહેવાય દેવ દિવાળી, ત્યારથી દેવ દિવાળી નામ પડ્યું. અને આજ દિવાળીના દિવસે અને આજ એકાદશીના દિવસે જે રામાનંદ સ્વામી વર્ષોથી બધાને કહી રહ્યા હતા કે હું તો ડુગડુગીનો વગાડનાર, ખરા ખેલના ભજવનાર હવે આવી રહ્યા છે. અને એ જે નીલકંઠ વર્ણી પધાર્યા અને એ નીલકંઠ વર્ણી જ્યારે રામાનંદ સ્વામીનો ભેટો થયો પીપલાણામાં, અને ત્યાં નીલકંઠ વર્ણીને ત્યાં નરસિંહ મહેતાની ઘરે રામાનંદ સ્વામી ઉતર્યા હતા. અને ત્યાં રામાનંદ સ્વામી જે નીલકંઠ વર્ણી હતા એમને ત્યાં દીક્ષા આપી અને પહેલું નામ સહજાનંદ સ્વામી પડ્યું અને બીજું નારાયણ મુનિદાસ પડ્યું. એ જ પણ દિવસ, આ પવિત્ર દિવસ આ જ હતો. ત્યારે રામાનંદ સ્વામી દીક્ષા આપીને અતિશય રાજી થયા. અને પછી રામાનંદ સ્વામી તો એમને પણ જોડે ફેરવે, કારણ બધે દરેક મંડળોમાં ફેરવી બધે ઓળખાણ કરાવવી પડે ને. એટલે 1 વર્ષ લગી ગામડે નીલકંઠ વર્ણીને જોડે જોડે ફેર્યા સહજાનંદ સ્વામી. અને એ વખતે બધા હરિભક્તો અને જે બધા ભાવિકો હતા એ બધાને આ બધા સહજાનંદ સ્વામીનું જીવન જોયું, એમનું તપ જોયું, એમને ભગવાનને વિશે જે ભક્તિ છે અને એમને જે એકદમ ત્યાગ વૈરાગની છટા છે એવી કોઈ સાધુ સંતોમાં દેખાતી નહોતી. એમને નજરે જોયું. અને પછી એ જે નજરે 1 વર્ષ લગી રામાનંદ સ્વામી જોડે બધે ફેરવા અને એમને જે તપ કર્યું હતું એમાં પણ થોડું કે હવે તમારું તપ ઓછું કરો, હવે આ તમે થોડું કાંઈક જમો, કાંઈક ત્યાગ વૈરાગ ઓછો કરો. એટલે એ બધી દવાઓ કરીને આવડના પાંદ બાંધીને બધા ઉપચાર કર્યા કે શરીર કંઈક સારું રહે. અને હરિભક્તોને પણ સમયા ઉત્સવમાં બધા આવે ત્યારે સહજાનંદ સ્વામીની ઓળખાણ કરાવે કે હું તો ડુગડુગીનો વગાડનાર હતો, ખરા ખેલના ભજનવાર આ સહજાનંદ સ્વામી આવી ગયા છે. અને એમને જ્યારે ધર્મધુરા સોંપી એ પણ આજ એકાદશીનો દિવસ હતો કે જેતલપુરમાં મોટો ઉત્સવ કર્યો અને મોટો યજ્ઞ કરી સમયા ઉત્સવ કરી બધા હરિભક્તોને તેડાવ્યા અને બધાને વાત કરી કે હું તમને બધાને વર્ષોથી વાત કરતો હતો અને ઘણા બધા મંડળોમાં મેં પણ તમને વાત કરી છે કે હું તો ખાલી ડુગડુગીનો વગાડનાર છું. હવે એ વખતે બધા રામાનંદ સ્વામીને ભગવાન તરીકે માનતા હતા. અને રામાનંદ સ્વામીની પ્રતિભા કેવી હતી કે એમની કથા વાર્તા સાંભળી, એમના દર્શન કરીને જે મુક્તાનંદ સ્વામી જે ખરેખર મુમુક્ષુ હતા કે જો ભગવાન ન મળે અને બ્રહ્મચર્ય ન પડે તો આ દેહ રાખવો કાંઈ કામનો નથી. એટલે આપઘાત કરવા માટે ઝાડ ઉપર ચડ્યા. ત્યારે એમને કીધું તમને શ્રદ્ધારમાં તમને ભગવાન મળશે. શ્રદ્ધાર ગયા. ત્યાં તો એક તુલસીદાસ બાવા હતા, ત્યાં આશ્રમ લાગ્યું કે કંઈક સારા બાવા છે અને ત્યાં સંન્યાસી ત્યાં રહ્યા અને એમને બધું સોંપી દીધું. અને એમને પણ સારું લાગે કે શિષ્ય બહુ સારો છે આમ, અને કયા ગ્રહ છે, કયા ગ્રહો એ બધું આમ વ્યવસ્થિત કેમ કરે. એટલે એમને ધીમે ધીમે બધું સોંપતા ગયા અને બધું સદાવ્રતને એમને આપી દીધું. તમારે બધા સદાવ્રત આપવાનું બધું વહીવટ બધું ધીમે ધીમે શીખવાડવા માંડ્યા. પણ એમને જ્યારે રામાનંદ સ્વામીની કથા શ્રદ્ધારમાં હતી, 2-3 દાડા કે પારાયણ હશે, તો એમની કથા સાંભળવા માટે સ્પેશિયલ એમના ગુરુ જોઈ ન જાય
એમ છુપી રીતે એમ દિવાલ પાછળ રહીને રામાનંદ સ્વામીની કથા સાંભળી. અને રામાનંદ સ્વામીની કથા, એમની જે શૈલી અને એમનું જે દર્શન, એમને લાગે ખરેખર આ ભગવાન જેવા પુરુષ છે. જો મોક્ષ જોતો હોય તો આવા ગુરુ જોઈએ. જો સાચા મુમુક્ષ હોય ને સાચા સંતને ઓળખી કાઢે. તો ત્યાં ગયા. રામાનંદ સ્વામીને ભગવાન તરીકે માનતા હતા. અને એ વખતે પછી ગુરુ કહે કે આ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે. અને નિષ્કુળાનંદ સ્વામી પણ જો કીધું કે સ્વામી કે તમે બીજે ક્યાં ભેખડે ભરમાવો છો, કે અમે તમને ભગવાન માનીએ છીએ, તમારા સિવાયથી કોણ મોટા છે, કે તમારા સિવાય કોઈ મોટા છે નહીં, એટલે અમે તો તમને ભગવાન માનીએ છીએ. ત્યારે પણ રામાનંદ સ્વામી વાત કરી કે ના ના, આ તો કે સર્વ અવતારના અવતારી છે. અને 1 વર્ષ પૂરું થયું અને આજે યજ્ઞ કરીને જે બધાને કે હવે કે હું આજે ગાદી એ આ સહજાનંદ સ્વામીને હું એને વરણી કરું છું અને હું એને સોંપું છું. અને આ સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરધામના અધિપતિ, એ પધાર્યા છે. એટલે એનો કે તત્વે કરીને તમે નિશ્ચય કરશો, યથાર્થ સ્વરૂપ તમે એને ઓળખશો, તો કે તમારો મોક્ષ થશે. એવા જ્યારે આ જે સહજાનંદ સ્વામી છે એને આજથી મારી જગ્યાએ એમને નિમણૂક કરું છું. એટલી વાત કરીને રામાનંદ સ્વામી ગાદી બધું ઊભા થયા. અને જ્યાં સહજાનંદ સ્વામી બેઠા હતા ત્યાં એમને તિલક કર્યું અને હાર પહેરાવ્યો અને એમને ગાદીએ બેહાડ્યા. અને પછી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને કીધું, આજે મને અતિશય આનંદ થાય છે કે આપના દર્શન કરીને અને આપને ગાદી સોંપીને, અને હવે તમે પણ જરિયાના વસ્ત્રો એ વખતે પહેરાવ્યા હતા, કે જરિયાના વસ્ત્રોને એ બધા પહેરવા અને થોડુંક ત્યાગ વૈરાગ ઓછો કરીને કાંઈક ખાવા પીવા રાખવાનું, કંઈક શરીર સારું રહે, એવી બધી ભલામણ રામાનંદ સ્વામીએ કરી. અને પછી કે આજે હું તમારી ઉપર, સહજાનંદ સ્વામી કે તમારી ઉપર અતિશય રાજી થયો છે અને આ ગાદી તમે મને સોંપી હતી અને ગાદી હું તમને પાછી તમને સોંપું છું. એ જ આજ એકાદશીનો દિવસ હતો. ત્યારે પછી તમે કંઈક માગો કે હું આજે તમારી ઉપર પ્રસન્ન છું કે. તો સહજાનંદ સ્વામીએ શું માગ્યું? કોઈ બીજું કાંઈ માગ્યું નહીં, કે સારી ગાડી લાવો એમ, કે સારું આમ હોય આમ ફરવાનું, એવું કશું માગ્યું નહીં. એમને ઊભા થઈને કે ગુરુ, જો આપ તમે રાજી થયા હો તો આપણા ભક્તો જે અન્ન વસ્ત્રે કરીને જે દુઃખી હોય એ કોઈ દુઃખી ન થાય, એની જગ્યાએ મને કે રામપત્ર આવે પણ તમારા ભક્તો બધા સુખી થાય, અન્ન વસ્ત્રે કરીને કોઈ દુઃખી થાય નહીં. અને બીજું માગ્યું કે તમારા ભક્તો જે છે એમને એક વીછીની વેદના થાય તો મને રૂવાણે કોટી કોટીની વેદના થાય, પણ તમારા હરિભક્તો એ કોઈ દુઃખી થાય નહીં. રામાનંદ સ્વામી માંગણીથી એકદમ રાજી થઈ ગયા કે આજ દિન લગી કોઈ ઇતિહાસમાં આવી કોઈએ માંગણી કરી હશે નહીં. કોઈ દુઃખ માગે, કોઈ દુઃખ માગે નહીં. પણ ભગવાન જો ખરેખર ભગવાન હતા તો બધાનો હરિભક્તો કે તને મને કોઈ દુઃખી થાય નહીં. તો આજે આપણે જોઈએ છે કોઈ પણ સ્વામિનારાયણનો સત્સંગી હોય તિલક ચાંદલો કરીને કોઈ ભીખ માગતો હશે નહીં. અને બધા જે અન્ન વસ્ત્રેથી બધા સુખી જ હોય, કદાચ ગાડી બંગલાની બધું સારું ન હોય પણ ખાધે પીધે તો સુખી હોય જ છે. તો એ વખતે પણ ગાદી સોંપી અને રામાનંદ સ્વામી પછી તો મહિના પછી ધામમાં પધાર્યા. અને પછી સહજાનંદ સ્વામી ગાદી ઉપર આવ્યા. અને સહજાનંદ સ્વામી જે સત્સંગનો જે વ્યાપ, સત્સંગ જે વધાર્યો અને જે મંદિરો બનાવ્યા, પેલા અમદાવાદનું મંદિર બનાવ્યું, ગઢડાનું મંદિર બનાવ્યું, અને સત્સંગ જ્યાં હતો ને ત્યાં પણ સત્સંગ થયો. અને પછી જ્યારે વડતાલની પ્રતિષ્ઠા થઈ અને ત્યાં પણ શ્રીજી મહારાજે જે પ્રતિષ્ઠા કરી પોતાની મૂર્તિ, કે કોઈ અવતારોએ પોતાની મૂર્તિ પધરાવી નથી, આજ દિન લગી પધરાવી નથી. એટલે મુક્તાનંદ સ્વામીને પણ લાગતું કે સંપ્રદાયમાં આ જો થશે તો બધાને પાછા મન પાછા પડશે, એટલે
એટલે મુક્તાનંદ સ્વામી પણ આમાં થોડા ચર્ચામાં ભળાય છે. મોટા કહેવાય એટલે કાંઈ કહી હગે નહીં. એટલે કે સ્વામી તમે ગઢડા રહો કે અમે પ્રતિષ્ઠા કરીને આવીએ, પણ ના કે મારે તો આવવું જ પડે. તો એ પણ નીકળ્યા, પણ જ્યાં સારંગપુર બાજુ ગામ હતું ત્યાં આવ્યા, તે ઘોડી પર પડી ગયા ખમિયાળા, અને ત્યાં હાથ ભાંગ્યો. મુક્તાનંદ સ્વામી બીજું કાંઈ નહોતું કે સત્સંગની અંદર ખોટી ચર્ચા થાય ને, અને સત્સંગની અંદર ખોટા પાછા અમુક પાછા પડી જાય. કારણ કે એ વખતે બધાને જે નિષ્ઠા પાકી હોય નહીં, કે આ તો લે પોતાની જ મૂર્તિ પધરાવે છે. મનુષ્ય રૂપે ભગવાન એટલે કેવા લાગ્યા? અત્યારે તમને કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન તમને મનુષ્ય ન લાગે, તો પ્રગટ હોય ત્યારે તમને લાગે. અત્યારે તમને દિવ્ય જ લાગે આમાં, પણ જ્યારે પ્રગટ હોય ને બધા મનુષ્ય ચરિત્ર કરે ત્યારે આપણે મનુષ્ય જેવા લાગે, ત્યારે એમાં દિવ્ય ભાવ રહેવો કઠણ છે. એમ એ વખતે પણ શ્રીજી મહારાજને સર્વોપરી કોઈ માની શકતા નહોતા. તો એ જે પ્રતિષ્ઠા કરી અને સમયો કર્યો, તે દિવસે પણ આજ પ્રબોધિની એકાદશી હતી અને દેવ દિવાળીનો દિવસ હતો. તો એ વખતે પણ શ્રીજી મહારાજ જાતે પોતાની મૂર્તિ પધરાવી. આમ તો મહારાજને મધ્યખંડમાં પધરાવી હતી, પણ બહુ વિરોધ હતો એટલે કૃષ્ણ ભગવાનની સાઈડમાં પધરાવી દીધા. પણ ઐતિહાસિક જે આ પ્રસંગ હતો એ પણ દિવસ આજનો હતો. તો આપણે ખ્યાલ આવે કે જે શ્રીજી મહારાજને જે નીલકંઠ જે મહારાજને જે ગાદી સોંપી, જે બધાને હતી કે આ તો નાના પડશે, એમ દર વખતે એવું થયું છે. તો આપણે પણ એવા ભગવાનને ઓળખીને કે સર્વોપરી ભગવાન છે, જે રામાનંદ સ્વામી એ વખતે ઓળખાણ કરાવી હતી કે એવા જ સર્વોપરી ભગવાન આજે પ્રગટ સત્પુરુષમાં જે પ્રમુખ સ્વામી મહારાજે વર્ણિ કરી, અને જે આપણે વર્ષોથી આપણે એમનું જીવન જોયું, અને મહંત સ્વામી મહારાજને 93 વર્ષની, જેને કહેવાને 83 વર્ષની ઉંમરે ગાદી સોંપી, પણ ત્યારે બધાને લાગે ને ખરેખર કે પ્રમુખ સ્વામી મહારાજે જે નિમણૂક કરી છે અને જે ઓળખાવ્યા છે એ ખરેખર એકદમ યોગ્ય છે. અને આપણે પણ બધાને લાગે છે કે મહંત સ્વામી મહારાજે જે કાર્ય કર્યું એ આજે દુનિયામાં ડંકા વાગે છે. ને કે આટલી ઉંમરે કરવું, ને કે બધાને શું લાગતું હતું કે મહંત સ્વામી કાંઈ બોલતા નથી, હવે આટલી ઉંમર છે, હવે કેવી રીતે સંપ્રદાય ચાલશે. જે નીલકંઠ વર્ણીને ગાદી સોંપી હતી એ વખતે, જે સહજાનંદ સ્વામીને, એ વખતે બધાને લાગતું કે જે નાના છે. એ વખતે મુક્તાનંદ સ્વામીને લાગતું હતું કે કાંઈ વ્યવહારમાં હજી કાંઈ એટલું બધું ભયડા નથી, એટલે કેવી રીતે બધું ચલાવશે. એટલે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું એ વખતે પણ મુક્તાનંદ સ્વામી ઠપકો દેવા માટે આવ્યા હતા. એટલે આપણે દરેક વખતે એ વખતે એવું થતું હતું, પ્રમુખ સ્વામી મહારાજે જે યોગ્ય નિમણૂક કરી, જે મહંત સ્વામીને ઓળખાવ્યા કે આ સાક્ષાત અમારી જગ્યાએ છે, અને મોક્ષના પણ દરેકનું મોક્ષ એ જ કરશે, અને ગુરુ પણ એ જ છે, અને સંસ્થાના પ્રમુખ પણ એ જ છે. તો આપણે એવા સત્પુરુષ જેમના દ્વારા સાક્ષાત શ્રીજી મહારાજ વિચરણ કરી રહ્યા છે, એ આજે આપણે બધાને પ્રતીતિ થાય છે. એમનો જો આપણે તત્વે સેજો નિશ્ચય અને મહિમા સમજીશું તો આપણે પણ બ્રહ્મરૂપ એકાંતિક થઈ જઈશું. તો આપણે પણ યથાર્થ ઓળખાય એ જ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.